નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાટણ શહેરમાં એક સગીર યુવતી પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ અનુસાર આરોપી સાગર વસરામભાઈ ભરવાડે 16 વર્ષથી ઓછી ઉંમરની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જાજરવા ગામનો રહેવાસી છે. હાલમાં તે પાટણ જિલ્લાના કતપુર ગામમાં રહે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ ઘટના નવેમ્બર 2024 થી 17 જુલાઈ 2025 દરમિયાન બની હતી. આરોપીએ તેની ગાડીમાં સગીરા સાથે 4 થી 5 વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દુષ્કર્મના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ BNS કલમ 64(2), M 65(1) અને પોક્સો એક્ટની કલમ 4(5)L 5J(2)(6) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત આજે સવારથી બગીચા વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાની દબાણ હટાવો ટીમે JCB સહિતના સાધનો અને પોલીસ બંદોબસ્ત સાથે ભાગ્યોદયથી હુસેની ચોક તરફ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન દુકાનો આગળ લગાવેલી લોખંડની સીડીઓ, પાકા ઓટલા સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રોડ ઉપર ઉભી રહેલી લારીઓ પણ દૂર કરવામાં આવી રહી છે. નગરપાલિકાએ અગાઉ છાપરિયા, સહકારી જીન, ટાવર ચોક, રેલવે સ્ટેશન રોડ, બસ સ્ટેશન રોડ, ન્યાય મંદિર, બહુમાળી ભવન અને હાજીપુરા વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે એક સમસ્યા એ છે કે જ્યાં દબાણ હટાવવાની કાર્યવાહી પૂર્ણ થાય છે ત્યાંથી પાલિકાની ટીમ બીજી જગ્યાએ જતી રહે પછી ફરીથી દબાણો થવા લાગે છે. લારીઓ ફરીથી રોડ પર ઊભી રાખવાની શરૂઆત થઈ જાય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાલિકાએ દબાણ હટાવવાની સાથે પાર્કિંગની વ્યવસ્થા કરવી અને ટ્રાફિક સમસ્યા દૂર થાય તે દિશામાં પ્રયત્નો કરવા જરૂરી છે. માત્ર દબાણ હટાવવાની કાર્યવાહીથી સમસ્યાનું કાયમી નિરાકરણ શક્ય નથી. ગુજરાત સરકારે દરેક તાલુકામાં સરકારી પુસ્તકાલય સ્થાપવાના નિર્ણય અંતર્ગત વિસનગરમાં ₹20 લાખના ખર્ચે અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રોટરી ક્લબ પાસે ઋષિકેશ માર્કેટમાં આ પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકાલયનું લોકાર્પણ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે પુસ્તકાલયના તમામ વિભાગોની મુલાકાત લઈ પુસ્તકોને નિહાળ્યા હતા. નવા પુસ્તકાલયમાં 5000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાથે 100 વાચકો એક સાથે બેસી શકે તેવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. વિસનગર શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ તેમજ વાંચન પ્રેમીઓ માટે આ પુસ્તકાલય જ્ઞાનનું કેન્દ્ર બનશે. પુસ્તકાલયમાં જનરલ વિભાગ, મહિલા અધ્યયન ખંડ, સામાજિક દૈનિક પેપર વિભાગ અને વિદ્યાર્થી અધ્યયન ખંડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાંચકો પુસ્તકાલયમાંથી પુસ્તકો ઘરે લઈ જઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પુસ્તકાલય મંગળવારથી શનિવાર સવારે 10 થી 6:10 સુધી ખુલ્લું રહેશે. રવિવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી સેવા આપશે. સોમવાર અને જાહેર રજાના દિવસે પુસ્તકાલય બંધ રહેશે. લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત પ્રાંત અધિકારી વિકાસ રાતડા, સામાજિક અગ્રણી રાજુજી પરમાર, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ, નિયામક ગ્રંથાલય સુનિલ સલુજા, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી ભૌમિકભાઈ ચૌધરી સહિત અનેક ગ્રંથપાલો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. અઘાર વામૈયા રોડ ઉપર ઇકો કાર અને બ્રેઝા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં બંને કારના કુલ 6 મુસાફરોને ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર ઇકો કારના ચાલકે એક એક્ટિવા ચાલકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો. તે સમયે સામેથી આવી રહેલ બ્રેઝા કાર સાથે તેની ટક્કર થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના એટલી જોરદાર હતી કે બંને વાહનોને મોટું નુકસાન થયું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 6 મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો અને ઘાયલોની વિગતવાર માહિતી હજુ બહાર આવી નથી. વિસનગર શહેરના DD કન્યા વિદ્યાલય નજીક મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સવારે નાળકા ખાડા તરીકે દેખાતી જગ્યાએ અચાનક વિશાળ ભૂવો પડ્યો છે. આ ઘટનાથી પાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. લોકોમાં તંત્રની બેદરકારી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી,
પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને નગરસેવકો સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભૂવો પડ્યો ત્યારે કોઈ મોટી જાનહાની થઈ નહોતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારે જ્યારે આ ખાડો નાનો હતો ત્યારે એક વિદ્યાર્થીની અંદર પડી ગઈ હતી. સદનસીબે તેને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.